આ એક સરસ દાખલો છે. આગળ પણ સેમ મેં આવો તમને એક દાખલો ગણાયો છે ત્યારે કમેન્ટ આવી છે કે સાહેબ શોર્ટકટમાં કરાવો. તો ચલો પહેલા શોર્ટકટ કરીએ પછી ફૂલ દાખલો કરીએ. સમાંતર શ્રેણીનું જે છે ચોથું પદ કેટલું છે ભાઈ? આ જે છે 10 છે અને 11મું પદ કેટલું છે? -11 છે. આનો મતલબ કે મારે ચોથાથી 11માં પદ સુધી જવું હોય તો મારે જે છે શું કરવું પડે? 7નો વધારો કરવો પડે, કેમ કે ચોથાથી 11માં સુધી એટલે કે 7નો વધારો. તો બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? 7 પદોના ડિફરન્સ બરાબર છે. તો અહીંયા -11 -10 ભાગ્યા જે છે બરાબર આ જે છે ટોટલ ડિફરન્સ થાય. તો -21 તો ટોટલ ડિફરન્સ છે, પણ આ જે છે બે પદ વચ્ચેનો ડિફરન્સ નથી, 7 પદ વચ્ચેનો ડિફરન્સ છે. તો આપણે 7 કરીશું એટલે મને અહીંયા ડાયરેક્ટલી જે છે ડી ની વેલ્યુ -3 મળે છે. હવે આપણને શું પૂછ્યું છે? કેટલામું પદ 1 હોય? તો આપણે જાણીએ છીએ કે ચોથું પદ જે છે અહીંયા 10 છે, તો પાંચમું પદ જે છે એમાંથી 3 ઘટાડીશું એટલે કે 7 થઈ જશે. છઠ્ઠું પદ જે છે આપણું 4 થઈ જશે અને સાતમું પદ જે છે આપણું 1 થઈ જશે. એટલે આપણો જવાબ છે સાતમું પદ. તો આ શોર્ટકટથી કર્યું આપણે. બાકી તમે જે છે કિંમતો મૂકી શકો કે tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો અહીંયા તમારે જે છે સાતમું પદ એટલે કે t7 બરાબર શું થઈ જશે? a પ્લસ અહીંયા 6d થઈ જશે. અને આ સાતમું પદ તમને આપેલી છે કિંમત એની 10 છે. અને બીજું જે છે તમારું 11 કયું પદ છે? 11મું પદ છે. સોરી, આ ચોથું પદ છે તો અહીંયા 3d થઈ જશે. અને આ 11મું પદ છે તો a પ્લસ 10d બરાબર તમને કિંમત આપેલી છે -11. આ બંનેને માઇનસ આ પ્લસ કરશો એટલે એ નીકળી જશે. 10માંથી 3 એટલે કે -7d અને આ -7d એટલે કે અહીંયા જે છે 11 ને 10 21 થઈ જશે. તો d ની કિંમત અહીંયાથી પણ તમને -3 મળશે. આ કિંમત તમે આમાં મૂકશો તો તમને a ની કિંમત મળશે. એટલે કે a ની કિંમત કેવી રીતે શોધીશું? a પ્લસ અહીંયા 3 તો છે જ અને -3 બરાબર 10. તો અહીંયા a વત્તા એ માઇનસ જે છે 9 થઈ જશે ને આ 10 થઈ જશે. તો એ ની કિંમત તમને 19 મળશે. કેટલી? 19. અને હવે તમે આ કિંમતો જે છે આ કેટલામાં પદમાં મૂકશો તો એના માટે તમે આવું કરી શકો કે tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એ ની કિંમત તમારી 19 છે, n ની કિંમત તમારે શોધવાની છે અને d ની કિંમત -3 છે. અને અહીંયા જે છે તમને tn નું પદ પહેલું શોધવાનું કીધું છે. તો અહીંયા તમને n ની કિંમત જે છે 7 મળી જશે. તો આ જે છે પૂરી રીતે કર્યું મેં, આ શોર્ટકટથી કર્યું છે. કેટલા પદો છે એનો ડિફરન્સ કેટલો છે બરાબર, અને ડાયરેક્ટલી તમને જે છે ડિફરન્સની કિંમત મળી જાય.